સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સોના અને હીરાની એક મોટી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। મૈદરપુરા વિસ્તારની એક જ્વેલર્સ ફેક્ટરીમાંથી લાખોના દાગીના ચોરી કરી ભાગી છૂટેલા પશ્ચિમ બંગાળના કારીગરને ક્રાઇમ બ્રાન્ચે 37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારો અને કારીગરો દ્વારા માલિકોનો વિશ્વાસઘાત કરીને કિંમતી હીરા જવેરાત ચોરી જવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે। મૈદરપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની ફેક્ટરીમાંથી અંદાજે 37 લાખ રૂપિયાના સોના હીરાના દાગીનાની ચોરી કરનાર રીઢાત કારીગરને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે વરાછા LH રોડ ગન્નાળા પાસેથી આરોપી કારીગરની ધરપકડ કરી આખી ચોરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ સંજીપ સાધ્ય ઉર્ફ બપ્પન છે, જેની ઉંમર 32 વર્ષ છે અને તે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની છે। મૈદરપુરા ભવાનીવાડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલર્સ નામની ફેક્ટરીમાં આ આરોપી સોનાના કિંમતી દાગીનામાં હીરા જડવાનું એટલે કે ડાયમંડ સેટિંગનું કામ કરતો હતો। ફેક્ટરી માલિકે તેના પર મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને સંજીપ થોડા દિવસો પહેલા ફેક્ટરીમાંથી કરોડોની કિંમતના હીરા અને તૈયાર થયેલા સોનાના કિંમતી દાગીના લઈને રાતોરાત ફરાર થઈ ગયો હતો, જે અંગે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ઘટનાની ગંભીરતાને જોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું। વાહન ચોરી સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા માટે વરાછા વિસ્તારમાં આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો। ખુશીની વાત તો એ છે કે પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ સહી સલામત અને અકબંધ રીતે રિકવર કરી લીધો છે, જેમાં સોનાની 11 નંગ વીંટી, 2 નંગ બંગડી, 1 બ્રેસલેટ, 2 પેન્ડલ અને 3 લટકણિયા મળીને કુલ્લે 110.09 ગ્રામ સોનું જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત 11,99,460 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે તેની પાસેથી દાગીનામાં લગાવવાના અતિ કિંમતી એવા 674 નંગ કુદરતી એટલે કે રિયલ ડાયમંડ જપ્ત કર્યા છે, જેની કિંમત 24,38,000 રૂપિયા થાય છે। સાથે 26 નંગ સેવેડી લેબગ્રોન હીરા જેની કિંમત 70,000 થાય છે અને ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ્લે રૂપિયા 37,07,460 નો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે આ આરોપીને આગળની તપાસ અને નામદાર કોર્ટમાં રજૂ કરવા અર્થે મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે। એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીબ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો। એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો। એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો। મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે। એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે। એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતા આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ 2016 અંદાજે 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું। 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં। એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો। આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ એની કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં। પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે। એના કબજામાંથી
37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે. સુરતની લસકાણા પોલીસે અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને છેતરપિંડી આચરતી એક સાતીર ત્રિપુટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઘરમાં પિતૃદોષ અને બીમારી દૂર કરવાના બહાને વિધિ કરી સોનાના દાગીના પડાવી લેતા રાજકોટના 2 ઠગોને પોલીસે મસમોટા મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. સુરત શહેરમાં લોકોની ધાર્મિક આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને છેતરપિંડી આચરતી એક અત્યંત સાતીર આંતર જિલ્લા ગેંગનો સુરત શહેરની લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. લોકોના ઘરમાં પિતૃદોષ હોવાની અને તેના કારણે જ પરિવારમાં બીમારી તેમજ આર્થિક તંગી રહેતી હોવાનો ડર બતાવીને સોનાના કિંમતી દાગીના પડાવી લેતી આ ટોળકીને પકડવા પોલીસે એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર 1ના અધિક પોલીસ કમિશનર બલરામ મીણાની કડક સૂચના પગલે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ MB ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે છેક રાજકોટ સુધી તપાસ લંબાવીને આ કૌભાંડના 2 મુખ્ય સાગરીતોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં કાળુનાથ લખુનાથ નકુમ અને દેવાયત કાનજીભાઈ નાથ બાવાનો સમાવેશ થાય છે, જેઓ બંને મૂળ રાજકોટ જિલ્લાના રહેવાસી છે. પોલીસ તપાસમાં ઠગ ટોળકીની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી સામે આવી છે. આ આરોપીઓ રાજકોટથી ST બસ મારફતે ખાસ સુરત શહેર ખાતે આવતા હતા અને અલગ અલગ વિસ્તારોની રેકી કરતા હતા. ખાસ કરીને સુરતના કાઠિયાવાડી પરિવારો રહેતા હોય તેવા સોસાયટી વિસ્તારોમાં પગપાળા ફરીને આ ગઠિયાઓ મોટી ઉંમરના ભોળા પુરુષો તેમજ મહિલાઓને પોતાની જાળમાં ફસાવતા હતા. આરોપીઓ શરૂઆતમાં રામાપીરના મંડળે જમવા આવજો તેમ કહીને લોકો સાથે નિકટતા કેળવતા અને તેમનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ વાતોમાં તેઓ પરિવારને ડરાવતા કે તમારા ઘરમાં મોટો પિતૃદોષ નડે છે, જેના કારણે જ ઘરમાં સતત બીમારી રહે છે અને કમાણી હોવા છતાં પૈસા ટકતા નથી. આ દોષ નિવારવા માટે એક ખાસ ગુપ્ત વિધિ કરવી પડશે તેવો મનગઢત દાવો આ ઠગો દ્વારા કરવામાં આવતો હતો. પરિવારજનો ડરી જતા આ ગઠિયાઓ મહિલાઓ પાસેથી સ્ટીલનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના મંગાવતા હતા. ભગવાનના નામે મંત્ર જાપ અને વિધિ કરાવવાનો ઢોંગ રચીને ગણતરીની મિનિટોમાં નજર ચૂકવીને આ તસ્કરો સોનાના તમામ દાગીના લઈને રફુચક્કર થઈ જતા હતા. લસકાણા પોલીસની સર્વેલન્સ ટીમના PSI NR પટેલ અને સ્ટાફના માણસોએ ટેકનિકલ વર્કઆઉટ અને CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સેસના આધારે આ બંને આરોપીઓને ટ્રેક કરીને રાજકોટથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આ સાતીર ગેંગે સુરતના લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો 1 અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના 2 મળીને કુલ 3 મોટા ગુનાઓની કબૂલાત કરી હતી. આરોપીઓ એટલા સાતીર હતા કે લોકો પાસેથી સોનાના ઘરેણાં મેળવ્યા બાદ તુરંત જ ઓળખ છતી ના થાય તેમ માટે સોનાને ઓગાળી નાખતા હતા અને તેની નાની નાની લગડીઓ બનાવીને વેચવાની ફિરાકમાં રહેતા હતા. પોલીસે લસકાણાના ગુનામાં વાપરેલી 15.080 ગ્રામની સોનાની લગડી, જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે, તે 51,000 રોકડા રિકવર કર્યા છે. આ ઉપરાંત ઉત્તરાયણ પોલીસ મથકના 2 અલગ અલગ ગુનાઓમાં ચોરી કરાયેલી અનુક્રમે 6.050 ગ્રામ અને 7.090 ગ્રામની ઓગાળેલી સોનાની લગડીઓ તેમજ રોકડા રૂપિયા કબજે કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ્લે 28.22 ગ્રામ સોનાની લગડીઓ, જેની આશરે કિંમત 2.80 લાખ રૂપિયાથી વધુ થાય છે, તે મુદ્દામાલ જપ્ત કરીને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવાની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. लसकाना पुलिस स्टेशन के हद विस्तार में तांत्रिक विधि के बहाने चीटिंग यानी छेतरपिंडी का बनाव सामने आया है. इसमें जो आरोपी का एमओ है वो पहले मैं बताता हूँ आपको. ये 2 आरोपी हैं. ये राजकोट से सूरत बस से आते थे और सूरत के अलग अलग विस्तारों में ये घूमते थे और जो उम्र लायक महिला और पुरुष जो भी है उनको आइडेंटिफाई करते पहले और उसको ये बोलते कि रामपीर के मंडल में खाने के लिए आपको आमंत्रण दिया जाता है और फिर वहाँ पे उससे थोड़ा जान पहचान करके फिर उसके घर पे जाते और वहाँ पे घर पे जाके उनको बोलते कि इस घर में तो पितृदोष है और इसके उनको जैसे पता चलता बातचीत में कि कोई घर में बीमार है तो उन्हीं के घर में टारगेट करते और बोलते घर में पितृदोष है और इसमें इसलिए लोग बीमार रहते हैं क्योंकि ये पितृदोष जब तक खत्म नहीं होगा, जब तक कोई हवन या फिर इस तरह से विधि नहीं होगा. तो विधि करवाने के लिए ये कंकु, चावल और बोलते सोना का दागीना लगेगा और वो सोने के दागीना को लेके वहाँ पे विधि करने के बहाने महिलाओं के साथ छेतरपिंडी करते हैं. जैसे ही महिलाएं उनको ये सब सोने का कुछ भी कंकु, ये पीटी या बूटी कुछ दे तो वहाँ से लेके वो फरार हो जाते हैं. इसमें एक बनाव का जो घटना है वो हमारे पास आया लसकाना पुलिस स्टेशन में और इसमें तुरंत ही डी स्टाफ की टीम को एक्टिवेट करके तुरंत ही इस पर काम किया गया. टोटल जो 15.08 ग्राम और 5100 रुपये कैश लिए थे इसने तांत्रिक ने और जब हमारी टीम इसको खोज के लेके आई राजकोट की तरफ से तो इसके पास से कुल मुद्दा माल बरामद हुआ. साथ साथ में इससे जब इंट्रोगेशन किया हमने तो इसके साथ ये और पता चला कि इसने उत्तरायण पुलिस स्टेशन के हद विस्तार में 2 और
जगह पे इस तरह से तांत्रिक विद्या के नाम पे करके लोगों के साथ छेतरपिंडी की महिलाओं के साथ फिर हमने उत्तरायण पुलिस स्टेशन को कांटेक्ट करके वहाँ पे भी इसका फरियाद जो है वो दाखिल किया है। टोटल इसमें 28.5 ग्राम्स जैसा गोल्ड इससे हमें रिकवर हुआ है और 7,000 जैसा कैश पूरा रिकवर हुआ है। आरोपी जो है उसका नाम है कालूनाथ लखुनाथ नकुम, 37 ईयर्स का है और दूसरा है देवायत कांजीभाई नाथवाड़ा, ये 36 ईयर्स का है। ये दोनों राजकोट के हैं और सूरत को टारगेट करके यहाँ पे आते थे ये काम करने के लिए। लोगों से मैं यही निवेदन करता हूँ कि काइंडली इन सब चीज़ों में ना पड़े। जो भी आपको अगर कोई भी बीमारी है, कोई भी चीज़ है तो साइंटिफिकली उसका इलाज कराएं, डॉक्टर्स के पास जाएं। सूरत शहर पुलिस आपको अगर किसी तरीके से कोऑर्डिनेट करना हो तो उसमें भी हम आपको मदद करेंगे और कभी आपके साथ अगर ऐसा कोई इंसिडेंट होता है तो आप तुरंत पुलिस को रिपोर्ट करें। हम आपका जो भी नुकसान हुआ है उसको वापस दिलाने का प्रयास करें। सर, पूछताछ के दौरान जो है ठगी और विधि के नाम पर जो ये पैसे वसूलता था या फिर कोई ज्वेलरी ये लोग एकत्रित कर रहे थे, इसके पीछे का वजह क्या अब तक बताया उसने, क्यों ये लोग ऐसा करते थे? ये इसलिए करते थे, ये जानते थे कि कुछ लोग जो कि कुछ क्रॉनिक डिजीजेस होती हैं जो मतलब कि जो कि समय के साथ ठीक नहीं होती हैं, जैसे कि डायबिटीज़ हो गया या फिर कुछ ऐसी बीमारी हो गई, तो जब लोगों उससे त्रस्त हो जाते किसी बीमारी से तो वैसे लोगों को ये टारगेट करता जो कि बीमारी जल्दी ठीक नहीं हो रही उनके घर में। फिर उनको किसी भी तरीके से एक जो होप दिला के कि भाई आपको ये तांत्रिक विद्या से आपका ठीक हो जाएगा और हमने पहले भी ठीक किया है, तो वो होप दिला के ये उनको छेतरपिंडी करते थे उनके साथ। और मेन मोटिव है ये पैसा जो है, इनकम जो इससे जनरेट करते थे वो। अभी हमने प्राथमिक पूछपरछ ही किया है। अभी गुजरात के कहाँ-कहाँ, राजकोट में इन्होंने कहाँ किया है या सूरत शहर में और कहाँ-कहाँ किया है ये भी हम आइडेंटिफाई कर रहे हैं और अगर कोई बड़ा नेटवर्क या गैंग इसमें सामने आता है उसके खिलाफ भी हम एक्शन लेंगे। दोनों का अलग-अलग रूल क्या है? क्या भाई पति-पत्नी थे या फिर कुछ लेडीज? नहीं, दोनों जेंट्स ही हैं और अलग-अलग लोग टारगेट करते हैं। सर, ये लोगों को कैसे ढूंढते थे, ऐसे लोगों को जैसे कि इसको बीमारी हो ऐसा, तो किस तरह से ढूंढते? ये जनरली जैसे कि किसी से मंडल में मिले, भोजन या सब उसमें मिले, खाने के कार्यक्रम में मिले तो बातचीत करने लगे कि भाई मतलब इस हमारे घर में ऐसा चल रहा है, वैसा चल रहा है। आइडेंटिफाई कर सोसाइटी में पता कर लिया या कहीं उस तरीके से आइडेंटिफाई कर लिया कि भाई इसके घर में लोग बीमार रहते हैं या फिर कोई बीमार है, किसी को बहुत सीरियस इलनेस है, उन लोगों को ये टारगेट करते थे। ये टाइम लेके टारगेटिंग करने का પ્રોગ્રામ था। સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, પરંતુ આ પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે। શહેરમાં ક્યાંક પાલિકાના પોતાના જ ટ્રક કોન્ટ્રાક્ટના ખાડામાં ફસાયા છે, તો ક્યાંક મોટા વરાછામાં પાણી ભરાતા વાહનો હોડીની જેમ તરતા નજરે પડ્યા છે। એટલું જ નહીં, ક્યાંક રસ્તાઓ વચ્ચે મસમોટા ભૂવા પડ્યા છે, તો ઓલપાડ અને અટોદરા તરફ વહેલી સવારથી જ વીજળી ગુલ થઈ જતા હજારો નાગરિકો અંધારપટમાં અટવાયા છે। હવામાન વિભાગની કડક આગાહી વચ્ચે ડાયમંડ સિટી સુરતમાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર અને રૌદ્ર સ્વરૂપે એન્ટ્રી મારી છે। લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ચિંતા બાદ વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે। ચાલુ વર્ષે ચોમાસું લંબાતા જે ધરતીપુત્રો ચિંતામાં ડૂબેલા હતા તે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। પરંતુ આ આનંદની વચ્ચે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ માત્ર થોડા જ કલાકોમાં વરસાદમાં સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ સિટીના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। સૌથી ચોંકાવનારા દ્રશ્યો સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં રાત્રિના સમયે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એટલું જ નહીં, મોટા વરાછામાં એક આખો 400 મીટરનો રોડ જમીનમાં બેસી ગયો છે। અહીં થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા નબળા કામના લીધે રસ્તા પર આખી કાર સમાઈ જાય તેવડા મસમોટા 4 થી 5 ભૂવા પડી ગયા છે। ઘટનાની ગંભીરતાને જોઈને મનપાએ તાત્કાલિક જેસીબી મશીનરી મોકલીને આખો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। પાલિકાના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો આવો જ નજારો સારોલી મેઇન રોડ અને પુણા કુંભારિયા સણિયા હેમદ રોડ પર જોવા મળ્યો હતો। અહીં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર ઉપરથી ડામર પાથરીને બતાવવા પૂરતો રોડ બનાવાયો હોવાથી વરસાદ પડતાની સાથે જ રસ્તા ધોવાઈ ગયા હતા અને પોલાણવાળા મસમોટા ખાડા
ખાડા પડી ગયા હતા. આ હાઈવે પર એકી સાથે 5 મોટા ભારે વાહનો અને અન્ય કન્ટેનરો કાદવ અને ખાડામાં ફસાઈ જતા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે સુરત પાલિકાનો પોતાનો ટ્રક પાલિકાએ બનાવેલા ખાડામાં જ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે અંતે જીસીબીની મદદ લેવી પડી હતી. બીજી તરફ વરસાદની પહેલી એન્ટ્રી સાથે જ ઓલપાડ અને અટોદરા વિસ્તારમાં ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીના પણ લીરે લીરા ઉડ્યા છે. રાત્રિના સામાન્ય વરસાદ અને પવનની સાથે જ આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. મોડી રાતથી લઈને આજ દિન સુધી કલાકો વીતી જવા છતાં વીજ પુરવઠો પૂર્વવત ન થતા સ્થાનિક રહીશોમાં વીજ કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર એક જ વરસાદમાં આખું શહેર રેલમછેલમ થતા રસ્તાઓ બેસી જતા મનપાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન બજેટના ખર્ચ સામે જનતા હવે સવાલો ઉઠાવી રહી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાં ચાલતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને દેશવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું છે. વજન ઉતારવાના બહાને સુરતની ગૃહિણી સાથે 1.77 કરોડથી વધુની છેતરપિંડી આચનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતની સાયબર ક્રાઇમ બ્રાન્ચને ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી આચરતી ગેંગ સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હાથ લાગી છે. સુરત સાયબર સેલે છેક હરિયાણાના ગુરુગ્રામ સુધી લાંબી તપાસનો દોર લંબાવીને વજન ઉતારવાના નામે ચાલતા એક હાઈ પ્રોફાઇલ અને કથિત બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ સાતીર ગેંગે સુરતની એક ગૃહિણીને પોતાની જાળમાં ફસાવીને માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં અલગ અલગ બહાના હેઠળ કુલ 1,77,40,500 રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી હતી. આટલી મોટી છેતરપિંડીની ફરિયાદ મળતા જ સાયબર પોલીસ એક્શન મોડમાં આવી હતી. ઘટનાની વિગત મુજબ ભોગ બનનાર ગૃહિણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વજન ઘટાડવા માટેની એક આકર્ષક જાહેરાત જોઈ હતી. તેમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગુરુગ્રામની આ ગેંગના સભ્યોએ પોતે મોટા ક્લિનિકના ડોક્ટરો હોવાની ઓળખ આપી હતી અને ગૃહિણીને ભોળવવાનું શરૂ કર્યું હતું. તેઓ અવારનવાર ઓનલાઈન ડાયટ ચાર્ટ અને અલગ અલગ આયુર્વેદિક દવાઓ પાર્સલ મારફતે સુરત મોકલતા હતા અને દવા ન ખાવા પર શરીરનું મોટું નુકસાન થશે તેવો ડર બતાવીને કેસ ફાઇલ અને રજીસ્ટ્રેશનના નામે કરોડો રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સૌ પ્રથમ સુરતની એક કુરિયર બોયને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ કુરિયર બોયની કડીના આધારે પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક ગુરુગ્રામ રવાના થઈ હતી અને ત્યાં ચાલતી મુખ્ય ઓફિસ પર દરોડા પાડીને માસ્ટર માઇન્ડ સહિત કુલ 4 ગઠિયાઓને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. આ આંતરરાજ્ય ગેંગે છેલ્લા 4 વર્ષમાં વજન ઉતારવાના બહાને દેશભરની અસંખ્ય મહિલાઓને ટાર્ગેટ બનાવીને અંદાજે 75 થી 80 કરોડ રૂપિયાનું દેશવ્યાપી કૌભાંડ આચર્યું છે. હાલ પોલીસે તમામના રિમાન્ડ મેળવીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં તપાસ તેજ કરી છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને 1,70,40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી સમગ્ર દેશમાં, જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ
આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો $150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ છે. એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે, અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે એક ઓમ પ્રકાશ રજાક નામનો આરોપી, એ પણ ગયા મહિને કુરિયર બોય તરીકે આવીને લાખો રૂપિયાની દવા, નકલી દવા અહીંયા બેનને આપી ગયેલો હતો. એ ઓમ પ્રકાશ રજાકને પણ દિલ્હીથી એને કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે, જે 2021થી આ કંપની ચલાવે છે. અને આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે. અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે, જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપનો બોડી પ્રોફાઇલના આધારે આપનો મેડિકેશન આપશે. અને આ નકલી ડૉક્ટરો, તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓને એમનો સંપર્ક કરવામાં આવતો. અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે એ તમામ ટ્રાન્ઝેક્શનો અને આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે. એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં અને જે આરોપીને જે ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા. અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકો અપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા, આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, આ આરોપીઓ હાલ ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ, જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું, એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરુગ્રામ કવિશ્રેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદે તંત્રની ચિંતા વધારી દીધી છે. પાંડેસરાના મુક્તિનગરમાં એક 35 વર્ષ જૂના જર્જરિત મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ આ પ્રથમ વરસાદની સાથે જ સુરતમાં જર્જરિત અને જોખમી મકાનો ધરાશાયી થવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક ખૂબ જ જૂના મકાનની ગેલેરી અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુક્તિનગરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર મુક્તિનગર સોસાયટીમાં આવેલા મકાન નંબર 58 ની ગેલેરી ચોમાસાના પ્રારંભિક વરસાદના કારણે અચાનક ધડાકાભેર નીચે તૂટી પડી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ મકાન અંદાજે 35 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતું. જ્યારે આ ગેલેરી નીચે પડી ત્યારે સદનસીબે તેની નીચેથી કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર થઈ રહ્યા ન હતા અને મકાનની અંદર હાજર લોકો પણ સુરક્ષિત હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ થતા અટકી ગઈ હતી. આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન દ્વારા આ જોખમી મકાનને લઈને અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાની નોટિસમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી કે આ મકાન રહેવા માટે લાયક નથી અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. આમ છતાં મકાન માલિકે કે ભાડુઆતો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું. મનપાની નોટિસને ગંભીરતાથી ન લેવાનું પરિણામ આજે સામે આવ્યું છે, જ્યાં વરસાદી ભેજને કારણે આખરે ગેલેરી ધરાશાયી થઈ ગઈ હતી. ગેલેરી તૂટી પડવાની આ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા જ સુરત મહાનગરપાલિકાની હાઇડ્રોલિક અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર દોડી ગઈ હતી. મનપાના કર્મચારીઓએ તાકીદે ઘટના સ્થળે પહોંચીને રસ્તા પર પડેલો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ મકાનના અન્ય કોઈ જોખમી ભાગો હજુ પણ લટકેલા છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકવા માટે મનપાની ટીમે આસપાસના વિસ્તારને સુરક્ષિત બેરિકેડથી કોર્ડન કરી લીધો હતો. ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ પાંડેસરામાં બનેલી આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાન અને જોખમી મકાનો સામે કરાતી કાર્યવાહી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે. શહેરમાં હજુ પણ સેંકડો એવા મકાનો છે જે કાગળ પર નોટિસ આપ્યા બાદ પણ એમનેમ જ ઉભા છે. સ્થાનિક લોકોની માંગ છે કે મનપા માત્ર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે, પરંતુ આવા અતિ જોખમી મકાનોને પ્રત્યક્ષ રીતે ખાલી કરાવીને તોડી પાડવાની નક્કર કામગીરી કરે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય.